સમાચારમાં હવે આગળ વાત અમદાવાદમાં ગાયોને કતલખાને લઈ જવાનો સિલસિલો હજુ યથાવત છે, કારણ કે ધરણીધરથી ચંદ્રનગર બીઆરટીએસ માર્ગ પર આ ઘટના બની છે। ધરણીધરથી ચંદ્રનગર બીઆરટીએસ રસ્તા પર ગઈકાલે રાત્રે ગૌરક્ષકો અને પશુ લઈ જનારા વચ્ચે માથાકૂટ થઈ હતી। કતલખાને લઈ જતા વાહનને રોકવાના પ્રયાસમાં રોડ બ્લોક કરવામાં આવ્યો હતો અને કારમાં લઈ જવામાં આવતી 4 ગાયને ઢોરવાડામાં ખસેડવામાં આવી છે। જોકે આ ઘટના દરમિયાન કાર અકસ્માતનો પણ ખુલાસો થયો છે। પશુઓને કતલખાને લઈ જવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। ગૌરક્ષકોની મોટી કાર્યવાહીથી પશુઓને બચાવી લેવાયા છે। ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। જોકે ગૌરક્ષક અને ગેરકાયદે પશુ વેચાણનો મુદ્દો ફરી એકવાર ઉજાગર કરવામાં આવ્યો છે। ગાયોને કતલખાને લઈ જતા અટકાવવા માટે થઈને ગૌરક્ષકો જ્યારે કારનો પીછો કરતા હતા ત્યારે બીઆરટીએસ ચંદ્રનગર ખાતે જે ગૌ વંશ લઈ જતી કારનો અકસ્માત થયો હતો। ધડાકાભેર કાર અથડાઈ હતી। આ એ જ ગાડી છે જીજે 18EE 8962 નંબરની આ કાર છે અને 4 જે ગાડીમાં સવાર લોકો હતા તે ખીચોખીચ જે ગૌવંશ લઈને જતા હતા અને ત્યારબાદ અથડાતા અહીં લોકો સ્થાનિકો એકઠા થઈ ગયા હતા। સાથે સાથે ગૌરક્ષકો પીછો કરી રહ્યા હતા અને આ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ખીચોખીચ ગાયો આ અહીં ભરી હતી ને કતલખાને લઈ જવામાં આવી હતી। ત્યારે ખાસ એક ગૌરક્ષક છે જે પ્રત્યક્ષદર્શી છે રાત્રે, તે આપણી પાસે છે, તેમની સાથે વાત કરીશું। જી, આ ગઈકાલે રાત્રે ઘટના બની હતી, શું હતું? તમે અહીં હાજર હતા ત્યારે શું ઘટના બની હતી? ઘટના સ્થળ એવું હતું કે આ લોકો ગાયો અંદરથી લઈને આવ્યા છે સાહેબ। મારું નામ તો વિજયભાઈ છે અને ઘટના સ્થળ ગાયો અંદર બેરહમીથી અંદર એવી રીતના બાંધી રાખી હતી। ગાયોને એ લોકો ખબર કે દવા આપે છે એટલે ગાયો અંદર બેસી રહી છે અને ત્યાંથી ભાગ્યા, એ લોકો ભાગી આ બાજુ આવતા હતા। અહીંયા પકડ્યા છે અમને અને બધા અમારા ટીમ સાથે પકડી અને ક્યાંથી લાયા, શું કર્યું, એ બધું પૂછપરછ અમને ચાલી રહી છે। અત્યારે તો લઈ ગયા છે અમને, પણ આવી રીતે આ તમે જોઈ રહ્યા છો અંદર ગાડીની અંદર કઈ રીતે ગાયોને અંદર બેસાડીને બાંધી અને આ લોકો બેરહમીથી આવી રીતના કતલની એ કરે છે, ગાયોને લઈ જાય છે। અને બીજા નંબરમાં તો એવું કહે છે રાતે અમારા જેટલા બી ગૌરક્ષકો બહુ એમને બી સારી સેવા આપી છે। બધા અહીંયા એકઠા થઈ ગયા અને ભાઈને પકડી લીધો છે। ક્યાંથી આવ્યો છે, શું છે, એની પૂછપરછ ચાલુ છે। અત્યારે 3 જણા હતા, એમાંથી 4 જણા હતા, એમાંથી 3 જણા ભાગી ગયા છે, 1 જણને પકડાયો છે। શું માંગ છે? હા, એને તો કડીની કડી સજા થવી જોઈએ કે બેરહમી જોડે આવું નિર્દોષ ગાયો છે એમની જોડે આવું ના થવું જોઈએ। અને આ ક્યાંથી ગાય લઈને આવે છે, કઈ પકડી છે એ ખ્યાલ નથી અમને કોઈને, પણ એમને કડીને કડી સજા આપવી જોઈએ કે આવું થવું ના જોઈએ। તો ગૌરક્ષકોમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે ગૌવંશ અને આ કતલખાને લઈ જતી ગાયોને રોકવા માટે જ્યારે ગૌરક્ષકો પીછો કરતા હતા ત્યારે આ કાર ધડાકાભેર અથડાઈ હતી। પરંતુ જે રીતે સમગ્ર દેશ અને ગુજરાતમાં ગૌરક્ષકો દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો આપવાની વાત છે, ત્યારે આવી ગૌવંશ અને કતલખાને લઈ જતી ગાયોને રોકવા માટે થઈને ગૌરક્ષકો જ્યારે પીછા કરતા હતા ત્યારે આ કારનો અકસ્માત થયો હતો અને લોકોમાં, ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।